નમસ્તે મિત્રો, આપ સૌનું ગુજરાતીના પાઠ 2 એમાં સ્વાગત છે। આજે આપણે પાઠ બીજો પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત એ પાઠ વિશે ભણવાનું છે। આજે આપણે ગાંધીજીનો લખેલો પાઠ એટલે કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠ છે એ ગાંધીજીની આત્મકથા છે। તો આપણે એ આત્મકથાને આજે ભણવાની છે। ચોરી અને પ્રાયશ્ચિત એ ગાંધીજીએ લખેલી આત્મકથા છે। હવે સૌથી પહેલાં હું આપને એ સમજાવીશ કે આત્મકથા એટલે શું। તો આત્મકથા એટલે વ્યક્તિએ પોતે જ પોતાના જીવન વિશે લખેલી હોય। દાખલા તરીકે હું મારા જીવન વિશે મારા જન્મથી છેક હું વૃદ્ધ થાઉં ત્યાં સુધીનું જે કંઈ હોય હું લખું તો એ આત્મકથા કહેવાય। પણ જીવની એટલે કે મારા વિશે કોઈ બીજા વ્યક્તિ લખે તો એને જીવની કહેવાય। જીવની અને આત્મકથામાં ફેર છે। તમે જ્યારે આગળ ઉપર અભ્યાસ કરશો કોલેજમાં ને આવશો ત્યારે જીવની અને આત્મકથા વિશે નોંધ લખવાની આવશે। એટલે અત્યારથી જો તમે સમજેલા હોય તો ત્યારે તમને થોડો ખ્યાલ આવે કે આ વાત અમે પહેલાં ભણી ગયેલા છીએ। તો આત્મકથા એટલે મિત્રો યાદ રાખજો કે વ્યક્તિ પોતે જ પોતાના વિશે લખે તો એને આત્મકથા કહેવાય। અને જીવની એટલે કે કોઈ બીજા વ્યક્તિ વિશે લખે ત્યારે એને જીવની કહેવાય। તો આપણે અત્યારે 9મા ધોરણના અભ્યાસક્રમમાં જે આ બીજો પાઠ ભણવા જઈ રહ્યા છીએ ગાંધીજીનો એ આત્મકથા છે। અને આત્મકથા ગાંધીજીએ પોતે જ લખેલી છે। ગાંધીજીનું એક પુસ્તક છે સત્યના પ્રયોગો, એમાંથી આ પાઠને લીધેલો છે। મિત્રો, ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2/10/1869 થયો હતો અને ગાંધીજીનું અવસાન 30/1/1948ના રોજ થયું। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। ગાંધીજી માટે બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા, મોહનદાસ કરમચંદ ગાંધી જેવા અનેક એના નામો છે। એના નામને અનેક વિશેષણ મળેલા છે। આપ બધા પણ મિત્રો પાઠ્યપુસ્તકને સાથે રાખજો જેથી કરીને પાઠ્યપુસ્તકમાંથી હું જે કાંઈ વાંચન કરું અને પછી તમને સમજાવું તો એ બરાબર તમે સમજી શકો। એટલે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરમાં દિવાન હતા। તેમની માતા પુતળીબાઈ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો। ઇંગ્લેન્ડમાં કાયદાની પદવી મેળવી અને પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું। આમાં મિત્રો એક શબ્દ આવ્યો કે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી। ઉપાધિ શબ્દનો આપણે સામાન્ય ગુજરાતીમાં ઘરમાં બોલીમાં બોલતા હોય ત્યારે ઉપાધિ એટલે ચિંતા એવું આપણે શબ્દનો અર્થ કરીએ છીએ। પણ આમાં ઉપાધિ એટલે ચિંતા નહીં, અભ્યાસમાં ભણવાની બાબતમાં જ્યારે આવે છે ઉપાધિ શૈક્ષણિક શબ્દ માટે ત્યારે ઉપાધિનો અર્થ થાય છે ડિગ્રી। ગાંધીજીએ કાયદાની ડિગ્રી ઇંગ્લેન્ડમાંથી મેળવેલી હતી। દક્ષિણ આફ્રિકામાં એમને હિન્દીઓ એટલે આપણા ભારતવાસીઓના હક માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ પણ તેમણે કર્યું હતું। 1947 પહેલાં જ્યારે દેશ પરતંત્ર હતો ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહ સાથે પોતાના અનેક સેવકો સાથે ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે લડત ચાલુ કરેલ હતી। તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદ થયા છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે। તેમણે હજારો પત્રો લખેલા છે।
ગાંધીજીનું અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. હવે ગાંધીજી આ પાઠમાં શું કહેવા માંગે છે એના વિશે બીજા પેરેગ્રાફમાં છે. મિત્રો, આપ તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, ધ્યાન આપો. તમારે સાંભળવાનું અને પાઠ્યપુસ્તકમાં જોવાનું બંને કાર્ય કરવાનું છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દ્યોતક છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કળામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે પસ્તાવો. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતાજી સજા કરવાને બદલે અશ્રુ સારે છે. અશ્રુ એટલે આંસુ. એના પિતાજીની આંખમાંથી આંસુ વહે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે. તો મિત્રો, આ આપણે ગાંધીજી વિશે જોયું. હું તમને કહીશ કે જીવનમાં સત્ય વિશેનો પાઠ છે, એટલે આપણે સત્ય વિશે થોડીક વાતો કરીએ કે જીવનમાં સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠા હોય તો માણસ તળિયેથી ટોચ ઉપર પહોંચી શકે છે. એટલે કે માણસ છે પ્રગતિ કરી શકે છે. પણ જો જીવનમાં અસત્ય હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યામાં અસત્ય ભરેલું જ હોય છે. વ્યક્તિ પોતાના સ્વાર્થ અને પોતાના હિત માટે થઈ અને ખોટું બોલતા, ખોટું કરતા જરા પણ અચકાતા નથી. તો એ બધું ગાંધીજીને એવું કાંઈ પસંદ હતું નહીં. ગાંધીજી સત્યના રસ્તા ઉપર ચાલનારા અને સત્યના આગ્રહી હતા. એક બીજો એમનો પ્રસંગ હું તમને કહીશ ગાંધીજીનો, કે જ્યારે ગાંધીજી વિદ્યાર્થી જીવનમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક દિવસ એમની સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવેલું અને એ ઇન્સ્પેક્શનમાં એના જે શિક્ષક હતા એને થોડાક શબ્દોની જોડણી લખાવતા હતા. ત્યારે ચાલુ ઇન્સ્પેક્શનમાં એના જે શિક્ષક છે એ ગાંધીજીને ઇશારો કરે છે, કેમ કે ગાંધીજીએ શબ્દની જોડણી લખવામાં ભૂલ કરેલી હતી. એટલે એના શિક્ષક છે એ ઇશારો કરે છે કે આ ભૂલ છે તો સુધારી નાખ. પણ ગાંધીજી એટલા બધા સત્યપ્રિય હતા કે એ ભૂલને સુધારતા નથી. શિક્ષકના કહેવા છતાં પણ પોતે ખોટો લખેલો શબ્દ ખોટો જ રાખે છે. એટલે જ મિત્રો, સત્ય ઉપર ચાલવાથી ગાંધીજી છે એ આપણા દેશના રાષ્ટ્રપિતાના પદ સુધી પહોંચી શક્યા અને ગાંધીજીના નામની આગળ મહાત્મા એવું બિરુદ પણ મળ્યું. તો મિત્રો, સત્ય છે એ માણસને, સત્ય, નિષ્ઠા અને પ્રામાણિકતા છે એ માણસને ખૂબ જ સફળતા અપાવે છે. તમે પણ તમારા જીવનમાં આવી રીતે સત્ય, નિષ્ઠા અને પ્રામાણિકતા જાળવી રાખજો. હવે આપણે આ પાઠમાં કયા કયા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એના વિશે જો હું તમને વાત કરું તો આખા પાઠની અંદર તમારે શું ભણવાનું છે, એમાં પહેલો મુદ્દો છે ગાંધીજીને બીડી પીવાનો શોખ. તો ગાંધીજીને બીડી પીવાનો શોખ હતો એ આપણે ભણશું. બીજું છે દોકડા ચોરવાની ટેવ પડી. દોકડા એટલે પહેલાંના જમાનાના, જૂના જમાનાનો એક પૈસો, એને દોકડા કહેવાય, સિક્કા. ત્રીજું છે મુદ્દો વડીલોની આજ્ઞા. ચોથો મુદ્દો છે પરિણામ ચોરી અને બીડીની ટેવ. એટલે એનું પરિણામ શું આવ્યું, તો એની જે ચોરી અને બીડી પીવાની ટેવ હતી એ ગઈ. એના પછીનો મુદ્દો ભણશું બીજો, ચોરીનો દોષ ગંભીર. ગાંધીજીના જીવનમાં પહેલો દોષ જે ચોરીનો થયો હતો એના કરતાં પણ બીજો જે દોષ થઈ ગયો એ વધારે ગંભીર હતો. એના પછી ચિઠ્ઠી પિતાજીને આપી પોતાની જે ભૂલ થઈ એની કબૂલાત કરવા માટે ગાંધીજી એના પિતાજીને ચિઠ્ઠી આપે છે. અને એના પછી છેલ્લો મુદ્દો છે અહિંસાનો પદાર્થ પાઠ. એટલે ગાંધીજીને અહિંસાનો પદાર્થ પાઠ મળે છે એના જીવનમાં આવા પ્રસંગોથી. તો ચાલો મિત્રો, આપણે હવે પાઠ્યપુસ્તકમાં બધા જોજો. એના પહેલાં હું તમને જરાક કહી દઉં કે જે હું તમને ભણાવી દઉં, પહેલું કાવ્ય ભણાવ્યું છે એના પ્રશ્ન જવાબ તમે 200 પેજનો ચોપડો લઈ અને એની અંદર આખું પાછળનું સ્વાધ્યાય છે લખી નાખજો. લખવાની સાથે સવાલ જવાબ, વિકલ્પ,
સમાનાર્થી, વિરોધી, તળપદા શબ્દો જે કંઈ સ્વાધ્યાયમાં હોય બધું લખવાનું છે. અને લખવાનું જ નથી માત્ર, પણ વાંચી અને યાદને પાકું પણ કરી લેજો, કેમ કે 29 તારીખે તમારે એકમ કસોટી હશે. એમાં પહેલું કાવ્ય, બીજો પાઠ અને ત્રીજું કાવ્ય, આટલો અભ્યાસક્રમ છે. તો તમે હું જેમ જેમ સમજાવું એમ નોટમાં લખી, પાકી નોટમાં, અને વાંચીને તૈયાર કરી લેજો, જેનાથી તમે સારી રીતે પેપર આપી શકો. ચાલો મિત્રો, હવે આપણે પાઠમાં જોતા પહેલાં એના સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરોધી શબ્દો એના વિશે પેજ નંબર 4 ઉપર આપેલા છે સમાનાર્થી શબ્દ. તો એ હું તમને વાંચીને એક વખત કહીશ. બીડીના ઠૂંઠા એ શબ્દનો અર્થ છે પીધેલી બીડીનું વધેલું પાછળનો ભાગ. ધતુરાના દોડવા એ શબ્દનો અર્થ છે ધતુરાના ઝીંડવા. કરજ એ શબ્દનો અર્થ છે દેવું. તાડન એ શબ્દનો અર્થ છે મારવું. અસહ્ય એ શબ્દનો અર્થ છે સહી ન શકાય તેવું. હવે વિરુદ્ધાર્થી શબ્દ છે સ્વાધીનતા, એનો અર્થ છે પરાધીનતા. આજ્ઞા એનો અર્થ છે અવજ્ઞા. ઝેર એનો અર્થ છે, એનો વિરોધી છે અમૃત. સંધ્યા એનો વિરોધી શબ્દ છે ઉષા. હાનિ એનો વિરોધી શબ્દ છે લાભ. સ્મરણ એનો વિરોધી શબ્દ છે વિસ્મરણ. શુદ્ધિ એનો વિરોધી શબ્દ છે અશુદ્ધિ. હવે મિત્રો, તળપદા શબ્દો. તળપદા શબ્દો એટલે કે જે ગામઠી ભાષાના શબ્દો છે, બોલીના શબ્દો છે, એ તળપદા શબ્દો છે. અને એનું શિષ્ટ રૂપ એટલે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એનું શિષ્ટ રૂપ કહેવાય, ભાષાકીય રૂપ છે. એમાં દોકડો, દોકડા શબ્દનો, તળપદો શબ્દનો અર્થ છે જૂના ચલણ અનુસાર 1 પૈસો. રૂઢિપ્રયોગ છે જીભ ન ઉપડવી. રૂઢિપ્રયોગનો અર્થ છે બોલવાની હિંમત ના હોવી. જ્યારે ગ્રામર આપણે ભણીશું ત્યારે વિસ્તારથી બધું સરસ વ્યાખ્યા સહિત સમજાવીશ તમને, પણ અત્યારે આ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં છે એટલે આપણે એક નજર ફેરવી લીધી. ચાલો મિત્રો, હવે પેજ નંબર 3 ઉપર જુઓ. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે? અગર તો તેની ગંધમાં મજા છે. એવું તો બેમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. મિત્રો, ગાંધીજીને પોતાના એક સગા એની સાથે બીડી પીવાનો શોખ થયો. જે આપણો આ પહેલો મુદ્દો છે, ગાંધીજીને બીડી પીવાનો શોખ થયો. હવે ગાંધીજીની ઉંમર ત્યારે નાની હતી. ત્યારે અર્થોપાર્જન એટલે કે પૈસા કમાવાનું કોઈ કાર્ય ગાંધીજી કરતા નહોતા. તો ગાંધીજી પાસે પૈસા નહોતા, એના સગાની પાસે પણ પૈસા નહોતા કે બીડી લઈ શકે. અને એના સગા અને ગાંધીજી બંનેને એ વિચાર આવ્યો કે બીડી પીવામાં કાંઈક ફાયદો છે. બીજા લોકોને બીડી પીતા જોવે એટલે એને એવો વિચાર આવે કે બીડી પીવામાં કાંઈક ફાયદો છે. અને જો ફાયદો નથી તો એની જે ગંધ છે, બીડીની ધુમાડાની જે વાસ આવે છે, એમાં કાંઈક ઓર મજા છે. એવું તો એ બંનેમાંથી કોઈને લાગતું નહોતું, પણ માત્ર એમાંથી જે ધુમાડા નીકળે એ ધુમાડામાં જ કાંઈક રસ છે એવું ગાંધીજીને લાગ્યું. કે બીડી પીવામાં શું મજા છે એની તો ખબર નહોતી, પણ એમાં ધુમાડા નીકળે છે એની અંદર જ કંઈક રસ છુપાયેલો છે એવું મનમાં વિચારતા. જ્યારે એમણે બીડી પીધી નહોતી ત્યારે આવા બધા વિચાર ગાંધીજીને અને એના સગાને આવતા. ગાંધીજીને એના કાકાને બીડી પીવાની ટેવ હતી અને બીજાને ધુમાડા કાઢતા જોવે ત્યારે ગાંધીજીને પણ ધુમાડો કાઢવાની ઈચ્છા થઈ જાય. પૈસા તો ગાંઠે ન મળે. ગાંઠે એટલે પાસે. ગાંધીજી પાસે ત્યારે પૈસા નહોતા, કેમ કે ગાંધીજીની ઉંમર હજી નાની હતી એટલે ગાંધીજી પાસે ત્યારે પૈસા નહોતા. કાકા જે બીડી પીએ અને કાકાએ પીધેલી બીડી છે એને ઠૂંઠા. ઠૂંઠા એટલે
આપણે મિત્રો જોયું સમાનાર્થી શબ્દમાં શબ્દાર્થમાં કે ઠૂઠા એટલે બીડી હોય એ આખી બીડી પીવાઈ જાય અને પછી એનો જે પાછળનો ભાગ હોય બીડી, હું તમને અહીંયા બોર્ડ ઉપર બતાવું છું દોરીને એ બીડી કોની કહેવાય. તો મિત્રો મેં આ જે દર્શાવેલું છે એ બીડી છે. બીડી અને સિગારેટ અત્યારના જમાનામાં એ ઓછું થઈ ગયું છે, પણ પહેલાંના જમાનામાં જ્યારે ગાંધીજી નાના હતા એ સમયમાં માણસો બીડી બહુ વધારે પીતા. અત્યારે આપણે જોઈએ છીએ કે મસાલા, બીડીની જગ્યા છે મસાલા લઈ લીધી છે. માણસો હાલતા ચાલતા તમાકુવાળા મસાલા છે એ ખાતા હોય છે. એ બરાબર નથી, યોગ્ય નથી. ખરેખર એ શરીર માટે નુકસાનકારક છે. ક્યારેય પણ મસાલા ખાવા જોઈએ નહીં. પણ પહેલાંના સમયમાં જ્યારે માણસો બીડી પીતા તો એ બીડી કેવી હતી એ હું તમને અમે બોર્ડ ઉપર દર્શાવી છે. હવે બીડીમાં છેલ્લે પાછળનો આટલો જ ભાગ હોય, બીડીમાં પાછળનો આટલો જ ભાગ હોય તો એને આટલી બીડી પીવાઈ જાય અને પાછળનો જે આટલો ભાગ વધે છે એને ઠૂઠું કહેવાય. એટલે માણસો જે બીડી પીતા હોય એ આટલી બીડી પી લઈએ, અહીંયાથી ધુમાડા નીકળતા હોય, સળગતા સળગતા અહીંયા પહોંચી જાય તો પાછળનો જે થોડોક એક વેઢા જેટલો ભાગ છે એને ઠૂઠું કહેવાય, એ ફેંકી દે. એટલે ગાંધીજીના કાકા જ્યારે બીડી પીતા ત્યારે એ બીડી પીને પાછળના ઠૂઠાનો ભાગ ફેંકી દેતા. તો ગાંધીજી અને એના એક સગાએ બંને વિચાર્યું કે હવે આપણે આવા ઠૂઠા ચોરી, એટલે કાકા ફેંકી દે અને ગાંધીજી એ ઠૂઠા ચોરી અને પીવાનું શરૂ કરતા. હવે મિત્રો બીજો પેરેગ્રાફ છે અને આપણો મુદ્દો છે ઢોકળા ચોરવાની ટેવ. પણ ઠૂઠા કોઈ હરખ વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડાએ ન નીકળે, એટલે ચાકરની ગાંઠે 2-4 ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંકરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 ઢોકળા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેનું નામ ગાંધીજી ભૂલી ગયા છે, છોડ થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. હવે બીજા પેરેગ્રાફમાં મિત્રો આપણે ભણવાનું છે કે ઢોકળા ચોરવાની ટેવ પડી. એટલે ગાંધીજીને વિચાર આવ્યો, એના કાકાએ જે ઠૂઠા ફેંકી દીધા હોય અને એ ચોરીને ગાંધીજી પીતા, તો પછી ગાંધીજીને વિચાર આવ્યો કે દર વખતે આવા ઠૂઠા મળી શકે નહીં અને એમાંથી સારો એવો ધુમાડો પણ ન નીકળે, કેમ કે પીધેલી બીડી હોય ને નકામો ભાગ હોય ફેંકી દીધો હોય એટલે એમાં ધુમાડો પણ સારો ન નીકળે. ચાકર, મિત્રો આમાં એક શબ્દ આવ્યો ચાકર. ચાકર એટલે નોકર. જે નોકર છે ગાંધીજીના ઘરમાં એની ગાંઠે, ગાંઠે એટલે પાસે, નોકર પાસે 2-4 ઢોકળા હોય. 2-4 ઢોકળા એટલે 2-4 સિક્કા હોય પૈસાના. ઢોકળો એટલે આપણે મેં તમને પહેલાં જ કીધું કે જૂના જમાનાનો 1 પૈસાનો સિક્કો. તો એ નોકરની પાસે 2-4 ઢોકળા હોય, એ લઈ આવ્યો હોય 2-4 ઢોકળા એની પાસે એને રાખ્યા હોય. એમાંથી ગાંધીજીને ઢોકળા ચોરવાની ટેવ પડી ગઈ. નોકરના પૈસા ચોરી અને ગાંધીજી બીડી ખરીદવાનું શરૂ કરે છે. હવે બીડી પૈસા ચોરીને, નોકરના પૈસા ચોરી અને બીડી તો ખરીદી લે છે, પણ આ બીડીને રાખવી ક્યાં એ એક ગાંધીજી માટે પ્રશ્ન થાય છે. તો વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં. ઘરમાં વડીલો હતા, વડીલોના દેખતા તો બીડી પી શકે નહીં ગાંધીજી. જેમ તેમ કરીને 2-4 ઢોકળા ચોરી અને અઠવાડિયા સુધી એમને ચલાવ્યું. એ દરમિયાન કોઈએ ગાંધીજીને કીધું હશે કે એક એવી વનસ્પતિ થાય છે, એવો એક છોડ છે કે જેની ડાળખી છે એ બીડીની જેમ સળગે છે અને એમાંથી ધુમાડા નીકળે છે. એટલે ગાંધીજી નોકરના પૈસા ચોરવાનું બંધ કરી અને એ ડાળખી છે એ લઈ અને પીવાનું શરૂ કરે છે. પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા સિવાય કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા
ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. મિત્રો, ગાંધીજીએ બીડી પીવાનો શોખ થયો, એના માટે પૈસા ચોર્યા અને એનાથી પણ ન કામ બન્યું તો જ્યાં વનસ્પતિની દાળથી પીવાની શરૂ કરી, એમાં પણ એને સંતોષ ન થયો. એટલે ગાંધીજીને હવે પરાધીનતા એટલે પરતંત્રતા. પરાધીનતા શબ્દનો અર્થ છે પરતંત્રતા. પરતંત્રતા એટલે કે બીજાના ઉપર રહેવું. મિત્રો, તમે અત્યારે ભણો છો, અભ્યાસ કરો છો, એટલે તમે અત્યારે પરાધીન કહેવાય. શું કામ? કે તમારે મમ્મી પપ્પાના જે આવક હોય એમાંથી તમારે તમારું જીવન પસાર કરવાનું હોય, એટલે તમે અત્યારે પરાધીન છો. જ્યારે મિત્રો તમે ભણી ગણી અને પગભર બની જશો, કાંઈ કામ ધંધો શરૂ કરી દેશો, ત્યારે તમે સ્વાધીન બની જશો. સ્વાધીન એટલે દાખલા તરીકે અમે બધા અત્યારે સ્વાધીન છીએ. અમે શિક્ષકનું જોબ કરીએ છીએ, શિક્ષકની નોકરી કરીએ છીએ અને જે પગાર મેળવીએ એમાંથી અમારા ઘર અને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. તો અમે સ્વાધીન છીએ. જે માણસ પોતે જ પોતાની કમાણી કરી અને ઘર ચલાવે તો એ સ્વાધીન કહેવાય. અને તમે અત્યારે તમારી કિશોરાવસ્થા છે, તમે હજી ભણો છો, વિદ્યાર્થી જીવન છે, એટલે તમારી કમાવાની ઉંમર નથી, તમારી ભણવાની ઉંમર છે, એટલે તમે અત્યારે પરાધીન કહેવાઓ. તો ગાંધીજી પણ તમારી ઉંમરના હતા એ સમયે જ્યારે બીડી પીવાનો શોખ થયો, ત્યારે ગાંધીજીને પણ પોતે પરાધીન છે એવી મનમાં ગ્રંથિ થઈ ગઈ અને એને એમ થયું કે વડીલોની આજ્ઞા સિવાય તો કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ હોય તો વડીલોને પૂછી અને કરવું, વડીલોની આજ્ઞા માનવી. એના માટે ગાંધીજીને દુઃખ લાગ્યું એના મનમાં અને ગાંધીજી આવા પરાધીન જીવનથી કંટાળી ગયા. પરાધીન જીવનથી કંટાળી ગયા એટલે એના મગજમાં આપઘાતનો વિચાર આવ્યો. ગાંધીજીના મગજમાં આપઘાત કરવાનો વિચાર આવ્યો. મિત્રો, અહીંયા આપઘાત શબ્દ આવ્યો છે ભણવામાં, એટલે હું તમને સમજાવી દઉં કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ આવે, ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, તેઓ પણ જીવનમાં ક્યારેય આપઘાતનો વિચાર કરવાનો નથી. શું કામ? કે આપઘાત છે એ એક એવી વસ્તુ છે કે માણસને એક જન્મ કરે તો પછી 7 જન્મ સુધી આપણા શાસ્ત્રમાં એવું કહેવાય છે, હિન્દુ ધર્મના શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે એક જન્મ આપઘાત કરેલો હોય તો પછી 7 જન્મ સુધી કરવો પડે. તો આવું આપઘાતનો વિચાર ક્યારે પણ જીવનમાં કરતા નહીં. આપઘાત કરવા કરતાં આપણે કહેવત છે ને, હિંમતે મરદા તો મદદે ખુદા. તો એ રીતે મિત્રો, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, સમય ક્યારેય એમનો સ્થિર ઊભો રહેતો નથી, સમય પસાર થઈ જ જવાનો હોય. એટલે એવી ગમે તેવી પરિસ્થિતિ હોય એ પસાર થઈ જ જાય. ત્યારે આપણે શાંત મગજ રાખી અને સારા પુસ્તકોનું વાંચન કરવાનું. ક્યારે પણ આવા વિચાર તમને આવે તો જીવનમાં ક્યારેય આવા વિચારને મગજમાં પ્રવેશવા જ નહીં દેવાના. ગાંધીજીએ પ્રવેશવા દીધો અને પછી જો એનું શું પરિણામ આવે છે. એટલે ગાંધીજી જીવનથી કંટાળી ગયા, એને આપઘાતનો વિચાર આવ્યો. હવે છે પ્રશ્ન પેરેગ્રાફ એના પછીનો, પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી લાવ્યા. સંધ્યાનો સમય શોધ્યો, કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, દર્શન કર્યા ને એકાંત શોધ્યું, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું? છતાં 2-4 બી ખાધા, બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. હવે ગાંધીજીને એના મિત્ર બંને જીવનથી કંટાળી ગયા હતા. પરાધીન જીવન એને પસંદ નહોતું, વડીલોની આજ્ઞા માનવી એના માટે દુઃખદાયક હતું. એટલે એણે વિચાર કર્યો કે હવે આપણે આપઘાત કરીએ. આપઘાત પછી એને વિચાર આવે છે કે પણ આપઘાત કરવો કઈ રીતે? બીજો વિચાર આવ્યો કે આપઘાત કરવા માટે ઝેર ખાઈએ તો ઝેર આપશે કોણ? પછી ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરો એક ઝાડ છે, એમાં ફૂલ થાય સફેદ કલરના. તો એ ધતુરાનું ઝાડ એવું છે કે એના બી બહુ ઝેરી હોય, એના ડોડવા થાય અને ડોડવાની અંદર બી હોય, તો એ બી ખાવાથી મૃત્યુ થાય છે એવું ગાંધીજીએ ક્યાંક સાંભળેલું. એટલે ગાંધીજી અને એના સગા
એ બંને કેદારજીના મંદિરે આવે છે, સાંજનો સમય છે અને ધતુરાના પી સાથે લઈને આવે છે, કેમ કે એને બી ખાય અને મૃત્યુ પામવું. પણ બી ખાવાની હિંમત આવતી નથી. ભગવાનના દર્શન કરે છે અને પછી મંદિરમાં બેસી અને બી ખાવાનો વિચાર કરે છે. થોડાક બી ખાય છે, પણ પછી એને વિચાર આવે છે કે જો આ બી ખાશું અને મૃત્યુ નહીં થાય તો આપણને વધારે ઘરમાંથી ઠપકો મળશે. વડીલોને ખબર પડશે કે મૃત્યુ કરવા માટે બી ખાધા, મરી જવા માટે બી ખાધા ધતુરાના, તો વડીલોનો ઠપકો વધારે સાંભળવો પડશે. એટલે પછી એને વિચાર આવે છે કે આના કરતાં તો ભલે પરાધીન જીવન હોય એવું પરાધીન જીવન જ જીવી લેવું. 2-4 બી ખાય છે, પછી હિંમત નથી થતી, એટલે ગાંધીજી અને એના મિત્રો એ બીને રામજીના મંદિરે જઈ અને દર્શન કરી અને પછી બી ફેંકી દે છે. આપઘાતની જે વાત હતી એ વાત જ હવે ગાંધીજી ભૂલી જવા માંગે છે. ચાલો, એટલે મિત્રો આપણે જોયું કે ગાંધીજીને બીડી પીવાનો શોખ થયો, એના માટે પૈસા ચોર્યા, પછી એમાં પણ એને ફાવટ ન આવી એટલે ગાંધીજી આપઘાતનો વિચાર કરે છે. તો આપઘાતમાં પણ મિત્રો એને ફાવટ ન આવી એટલે પછી ગાંધીજી એ વાતને ભૂલી જાય છે. હવે જુઓ મિત્રો, પુસ્તકમાં હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. મિત્રો, હવે ગાંધીજી કહે છે કે હું સમજો કે આપઘાતનો વિચાર કરવો એ બહુ સહેલી વાત છે, પણ આપઘાત કરવો એ સહેલું નથી. માણસ વિચાર ગમે તે કરી શકે, પણ જ્યારે એ કાર્યને પોતાના વર્તનમાં મૂકવાની વાત આવે ત્યારે એ કાર્ય કઠિન છે કે સહેલું છે ત્યારે અનુભવથી ખબર પડે. એટલે ગાંધીજી કહે છે કે આપઘાતનો વિચાર મેં કર્યો, વિચાર કરવો બહુ સહેલો છે, પણ આપઘાત કરવો એ સહેલો નથી. આથી જ્યારે કોઈ પણ વ્યક્તિ ગાંધીજીને આવીને કહે કે હું આપઘાત કરીશ એવી ધમકી આપે તો ગાંધીજીના મગજ ઉપર એની કાંઈ અસર ન થાય, કેમ કે એને પોતે અનુભવી લીધું. જે વસ્તુ આપણે પોતે અનુભવેલી હોય તો એની આપણને ખબર હોય કે આ કેવી રીતે આ કરી શકશે કે નહીં એમ. એટલે ગાંધીજીએ પોતે આપઘાતનો અનુભવ કર્યો હતો અને આપઘાત ન કર્યો, એટલે ગાંધીજીની પાસે આવીને કોઈ ધમકી આપે કે અમે આપઘાત કરશું તો એ વાતની ગાંધીજીના મગજ ઉપર કોઈ અસર થતી નહોતી, કેમ કે એ અનુભવમાંથી ગાંધીજી પસાર થઈ ગયેલા હતા. એટલે હવે મિત્રો જુઓ બીજો પેરેગ્રાફ છે. તો આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો શોખ આટલો જબરદસ્ત દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બધી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. ગુંગળાઈ જાઉં શબ્દનો અર્થ છે ગભરામણ થાવી. મિત્રો, ગાંધીજી કહે છે કે આ જે આપઘાતનો મને વિચાર આવ્યો એનું પરિણામ શું આવ્યું. આપઘાત તો કર્યો નથી ગાંધીજીએ, પણ એનો જે વિચાર આવ્યો એનું પરિણામ એ આવ્યું કે ગાંધીજી અને એના જે સગા હતા બંને બીડી ચોરવાનું મૂકી દીધું અને જે બીડી માટે રોકડા એટલે કે પૈસા ચોરવાની ટેવ હતી, નોકરના પૈસા ચોરવાની, એ પણ એની ટેવ વહી ગઈ. હવે લગભગ ગાંધીજીને મોટા ભાગે બીડી પીવાની ઈચ્છા જ થતી નહોતી. મોટપણે એટલે મોટા ભાગે હવે ગાંધીજીને ક્યારે બીડી પીવાની ઈચ્છા જ થતી નહોતી. અને બીડીની ટેવ છે એ જંગલી છે, ગંદી છે, હાનિકારક છે એવું એ હંમેશા માનતા હતા. બીડીનો આટલો બધો શોખ દુનિયામાં લોકોને કેમ છે એ હવે ગાંધીજી ક્યારેય સમજી શકતા નહોતા. આગગાડી એટલે ટ્રેનમાં જ્યારે ગાંધીજી પ્રવાસ કરતા હોય, મુસાફરી કરતા હોય ત્યારે એની આજુબાજુમાં કોઈ લોકો બીડી પીતા હોય તો પણ ગાંધીજીને ગભરામણ થાય. એનો જે ધુમાડો નીકળે તો એનાથી પણ ગાંધીજીને ગુંગળામણ થતી, ગભરામણ થતી. મિત્રો, હવે પાછળ જુઓ, પેજ નંબર 4 ઉપર આપણે પહોંચ્યા છીએ. હવેનો જે મુદ્દો છે પરિણામ ચોરી અને બીડી
એટલે ગાંધીજીએ જે આપઘાતનો વિચાર કર્યો એનાથી એનું પરિણામ શું આવ્યું, તો એને જે ચોરીની ટેવ હતી કે પૈસા નોકરના ચોરતા હતા એ ચોરીની ટેવ જતી રહી અને બીડી પીવાની જે ટેવ હતી એ પણ જતી રહે છે. ચાલો એના પછીનું પેરેગ્રાફ છે મિત્રો, બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, કદાચ તેથી એ ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું, તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ હતું. હવે ગાંધીજીની જે બીડી પીવાની અને નોકરના પૈસા ચોરવાની ટેવ હતી એ તો વહી ગઈ, પણ બીજી જે ગાંધીજીની પહેલી ભૂલ હતી. બીજી જે ગાંધીજીથી ભૂલ થઈ એ હતી ચોરીનો એક બનાવ, અને એને ગાંધીજી વધારે ગંભીર ગણે છે પોતાના જીવનમાં. પહેલી જે ચોરી હતી નોકરના પૈસા ચોરવાની, એના કરતાં પણ આ જે દોષ છે એને વધારે ગંભીર ગણે છે. એ દોષ પહેલી જ્યારે ચોરી કરી ગાંધીજીએ ત્યારે ઉંમર 12-13 વર્ષની હતી. બીડી પીવા માટે નોકરના પૈસા ચોરતા હતા ત્યારે ગાંધીજીની ઉંમર 12 કે 13 વર્ષની હતી. અને જ્યારે બીજી ગાંધીજીથી ભૂલ થઈ ચોરી કરવાની ત્યારે ગાંધીજીની ઉંમર 15 વર્ષની હતી. બીજી ચોરી પોતાના માટે નથી કરતા. ગાંધીજીના ભાઈ છે માંસાહારી ભાઈ, માંસાહારી એવો શબ્દ પ્રયોગ કર્યો છે. માંસાહારી એટલે ગાંધીજીના ભાઈ છે માંસ, જેને આપણે નોનવેજ કહીએ, મટન, નોનવેજ, માંસ, એ માંસ ખાતા ગાંધીજીના ભાઈ. એટલે એ માંસાહારી ભાઈ ગાંધીજીના હતા. એના હાથમાં એને સોનાનું કડું પહેરેલું, ગાંધીજીના ભાઈએ કડું પહેર્યું હતું સોનાનું. અને એ સમયમાં ગાંધીજીના ભાઈને 25 રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તો એ દેવું ઉતારવું કઈ રીતે? રોકડા પૈસા હતા નહીં તો દેવું કઈ રીતે ઉતારવું? એટલે ગાંધીજીને વિચાર આવે છે અને એના ભાઈને કહે છે કે હાથમાં જે સોનાનું કડું પહેર્યું છે એ ઘણું નક્કર એટલે મજબૂત અને કઠણ હતું. તો એમાંથી 1 તોલો સોનું કાપી અને એને તું વેચી દે, એમાંથી જે પૈસા આવશે એ તારે જે દેવું થઈ ગયું છે એ દેવું ચૂકવવામાં કામ આવશે. એટલે સોનું કાપવું મુશ્કેલ નહોતું, અને સોનું કાપી અને એ 25 રૂપિયાનું કરજ જે કર્યું હતું એ ઉતારવાનો પ્રયત્ન કરે છે ગાંધીજી એના ભાઈ માટે. એટલે પહેલી ચોરી કરતાં પણ આ સોનાના કડાને કાપી, ઘરમાં કોઈને વાત કીધી નથી અને છાનું મોનું કડું કપાવી અને વેચી નાખે ભાગ, એટલે એ ચોરી કહેવાય. તો એ ચોરીનું જે છે એ વધારે ગંભીર ગુનો ગાંધીજી ગણે છે. હવે મિત્રો આગળ જુઓ, કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો ગાંધીજીએ ઠરાવ કર્યો. ગાંધીજીએ ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. હવે મિત્રો, ગાંધીજીનું જે એના ભાઈનું કડું હતું એ કડું કપાઈ ગયું. કરજ ફીટ્યું. કરજ ફીટવું એટલે કરજ છે પૂરું થઈ જવું, સમાપ્ત થઈ જવું. એના જે પૈસા આવ્યા એમાંથી ગાંધીજીએ દેવું હતું એ ચૂકતે કરી દીધું. આ વાત અસહ્ય થઈ પડી. હવે આ વાત છે ગાંધીજી માટે અસહ્ય. અસહ્ય એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સહન ન થઈ શકે એવું. ગાંધીજી માટે આ વાત છે અસહ્ય થઈ પડી, સહન ન થઈ શકે એવી થઈ પડી. પછી હવે ગાંધીજી એના જીવનમાં નિર્ણય કરે છે કે હવે પછી હું ક્યારેય ચોરી કરીશ જ નહીં. પણ આ વાતને પિતાજી પાસે જણાવી દેવી જોઈએ, કબૂલ કરી દેવી જોઈએ એવું ગાંધીજી મનમાં વિચારે છે.
પણ પિતાજીને કહેવા માટે જીભ ઉપડતી નથી. જીભ ન ઉપડવી એ એક રૂઢિપ્રયોગ છે, એટલે બોલી શકવું નહીં. ગાંધીજી કાંઈ પણ પિતાજી પાસે બોલી શકતા નથી. પછી એને એવો વિચાર આવે છે કે પિતાજી મને મારશે, એવું તો ગાંધીજીને ખબર હતી, એવો ભય જ નહોતો. કેમ કે ગાંધીજીના પિતાજી ક્યારે પણ મારતા નહીં. ક્યારેય જો ગાંધીજીથી કે એના ભાઈથી ભૂલ થઈ ગઈ હોય તો પણ પિતાજી પોતાની જાતને દિવાલમાં માથા પછાડી અને પોતાના ઉપર જ એક ગુસ્સો અને ક્રોધ કરે. ગાંધીજીના પિતાજી ક્રોધી સ્વભાવના હતા, ગુસ્સાવાળા હતા, પણ ક્યારેય પુત્રોને મારતા નહીં, પણ પોતાના ઉપર જ એ બધું સહન કરી લેતા. ભૂલ હોય બીજાની અને સહન પોતે કરે. ગાંધીજીથી ભૂલ થઈ ગઈ હોય તો એના પિતાજી દિવાલમાં માથા પટકાડે અને પછાડે અને પોતે સહન કરી લેતા. એટલે ગાંધીજીને ખબર હતી કે અમને મારશે તો નહીં. ક્યારે પણ તાડન કર્યું, તાડન એટલે મારવું, ક્યારે પણ ગાંધીજીને કે એના ભાઈને એના પિતાજીએ મારેલું હોય એવું ગાંધીજીને યાદ નથી. હવે ગાંધીજીને એમ થાય છે કે મારે આ દોષ પિતાજી આગળ કઈ રીતે કબૂલ કરવું, જેનાથી મારી થયેલી ભૂલની શુદ્ધિ થઈ જાય. એટલે મોટા મોટ તો એ પિતાજીને કહી શકે નહીં. પિતાજી વડીલ છે, એની સામે ગાંધીજી એવું બધું બોલી શકતા નહીં. પિતાજીની મર્યાદા હોય એટલે ગાંધીજી વિચાર કરે છે કે ચિઠ્ઠી લખી અને હું બધો મારો દોષ છે એ કહી દઉં, પિતાજીને જણાવી દઉં. એટલે ગાંધીજી એક ચિઠ્ઠીમાં પોતાનો બધો દોષ છે લખી અને એના પિતાજીને જણાવી દે છે. પિતાજીને હાથોહાથ એ ચિઠ્ઠી આપી દે છે. પિતાજી પોતાની ઉપર દુઃખ વહોરી લેશે એટલે આજીજીપૂર્વક વિનંતી કરે છે ગાંધીજી કે હવે પછી હું ક્યારેય આવો દોષ નહીં કરું, એવી હું પ્રતિજ્ઞા કરું છું. એવું ચિઠ્ઠીમાં લખી અને એ ચિઠ્ઠી પોતાના પિતાજીને હાથોહાથ ગાંધીજી આપે છે. ચાલો મિત્રો, હવે બીજો ચોરીનો ગંભીર દોષ જે ગાંધીજીથી થઈ ગયો હતો એ મુદ્દો આપણે ભણી લીધો. ચિઠ્ઠી કબૂલાત કરવા માટે એના પિતાજીને આપે છે એ પણ આપણે ભણી લીધું. હવે અંતિમ મુદ્દો છે અહિંસાનો પદાર્થ પાઠ. અહિંસા મિત્રો, અહિંસા એટલે શું એ તમને સમજાવી દઉં. હિંસા એટલે કોઈને આપણે મારીએ, દુઃખ પહોંચાડીએ, કોઈની લાગણીને ઠેસ પહોંચે, કોઈના મનને દુઃખ પહોંચે તો એ માનસિક શારીરિક બધી હિંસા કહેવાય. પણ મિત્રો, ગાંધીજીનું જીવન એવું હતું કે એને કોઈ એક ગાલે થપ્પડ મારે તો ગાંધીજી બીજો ગાલ ધરી દેતા. ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચે, કોઈનું મન દુભાય કે શારીરિક કોઈની ઉપર હાથ ઉપાડવો એવું કાર્ય ગાંધીજીએ ક્યારેય પણ જીવનમાં કર્યું નહોતું. એટલે ગાંધીજીના જીવનમાં સુકામ એ અહિંસા હતી. હિંસા એટલે મારવું ને અહિંસા એટલે કોઈને મારવું નહીં, કોઈને શારીરિક માનસિક ક્યારેય કાંઈ તકલીફ ન આપવી તો એને અહિંસા કહેવાય. તો આ અહિંસા એના જીવનમાં કેવી રીતે આવી? તો જ્યારે એના પિતાજીને આ ચિઠ્ઠી લખીને આપે છે અને એના પિતાજીનું વર્તન અહિંસક હતું. અહિંસક એટલે ક્યારેય મારતા નહોતા ગાંધીજીને. એનાથી ગાંધીજીના જીવનમાં પણ અહિંસા ગુણ છે આવે છે પિતાજીના જીવનમાંથી. તેમણે ચિઠ્ઠી વાંચી. ચલો, મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાઠની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દર્દ તો હતું જ, તેથી તેઓ ખાટલા વશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે. રામબાણ વાગ્યારે હોય તે જાણે. ગાંધીજીએ મિત્રો ચિઠ્ઠી લખીને પિતાજીને ધ્રુજતે હાથે આપી. ધ્રુજતે એટલે ડરતા ડરતા. અત્યારે આપણે જોઈએ છીએ કે એવો જમાનો છે કે બાળકો માતા પિતાથી ડરતા નથી હોતા, પણ એ ખોટી વાત છે. ખરેખર માતા અને પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ મિત્રો. જીવનમાં સારા ગુણને પણ ભણતા ભણતા અભ્યાસની સાથે આપણે જીવનમાં સારા ગુણોને પણ ઉતારવાના છે. તો
માતા પિતાથી ડરવું જોઈએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને આપણા જીવનની કોઈ વાત એવી ન હોવી જોઈએ કે જે માતા પિતા જાણતા ન હોય. દરેકે દરેક નાની વાત હોય કે મોટી વાત હોય, દરેક વાત આપણા માતા પિતા આગળ આપણે કહી દેવી જોઈએ. માતા પિતાને દરેક વાત જણાવી દેવી જોઈએ. તો ગાંધીજી ડરતા ડરતા ધ્રુજતા હાથે પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકે છે અને પિતાજીની સામે બેસી જાય છે. પાટ શબ્દ વાપરેલો છે. પાટની સામે બેઠો એટલે ગાંધીજી પિતાજીના પાટની સામે. પાટ એટલે આપણે પલંગ અને શેટી, અત્યારે જે શેટી છે એ રીતની પહેલાંના જમાનામાં શેટી જેવું ઘાટનું હોય પણ આમ સીધે જ આકાર એવો હોય તો સીધી લાકડાની હોય, એને પાટ કહેવામાં આવતી. તો એ પાટની સામે ગાંધીજી બેસે છે. ત્યારે ગાંધીજીના પિતાજી ખાટલાવશ હતા એટલે માંદા હતા અને એમને ભગંદરનું દર્દ હતું. તો એ ભગંદરનું દર્દ છે એ એવું અસહ્ય હોય, પીડાકારી હોય, દુઃખદ હોય કે વ્યક્તિ એમાં સીધા સૂતા હોય તો જ એને કાંઈક આરામ મળી શકે. એટલે ગાંધીજીના પિતા આરામ કરતા હતા, ખાટલાવશ હતા, બીમાર હતા. ગાંધીજી એમની સામે બેસે છે અને ગાંધીજીના પિતાજી ચિઠ્ઠી ખોલીને વાંચે છે તો એમની આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. મોતીના બિંદુ એટલે આંખના આંસુઓને લેખકે અહીંયા ઉપમા આપેલી છે. આ ઉપમા અલંકાર થાય. મોતી બિંદુ ટપક્યા, રૂપક અલંકાર થાય. ઉપમા નહીં, મોતી જેવા નહીં પણ મોતી બિંદુ એટલે આંસુ છે એ જ મોતી જ છે. આંસુ છે મોતી જેવા નથી પણ આંસુ પોતે મોતી જ છે. એટલે આ એક રૂપક અલંકાર છે. રૂપક અલંકાર છે મોતીના બિંદુ ટપક્યા. તો ગાંધીજીના પિતાજીની આંખમાંથી મોતીના બિંદુ એટલે આંસુ ટપકવા માંડે છે અને એ આંસુ ટપકે છે એનાથી હાથમાં રહેલી જે ચિઠ્ઠી છે એ ભીંજાઈ જાય છે. ક્ષણવાર એટલે થોડીવાર મિત્રો એના પિતાજી આંખ આમ બંધ કરે છે અને પછી એ ચિઠ્ઠીને ફાડી નાખે છે. વાંચવા સાટું બેઠા થાય છે, પાછા સૂઈ જાય છે. ગાંધીજી પણ રડે છે સાથે સાથે. પિતાજીનું દુઃખ ગાંધીજી સમજી શકે છે અને ગાંધીજીને એવો વિચાર આવે છે કે જો હું ચિતારો હોઉં, ચિતારો એટલે ચિત્રકાર, કે જો હું ચિત્રકાર હોત તો આજે પણ એ ચિત્ર મને સંપૂર્ણ યાદ છે અને હું પિતાજીનું એ ચિત્ર દોરી શકત. જ્યારે ગાંધીજી આ પાઠ લખ્યો ત્યારે ગાંધીજી વિચાર કરે છે કે જો હું ચિત્રકાર હોત તો હું મારા પિતાજીનું ચિત્ર દોરીને લખી શકત. એણે મોતીબિંદુ પ્રેમ વાણી મને વિંધ્યો. ગાંધીજીના પિતાજીની આંખમાંથી જે મોતીબિંદુ જેવા આંસુ નીકળ્યા એ આંસુના પ્રેમ વાણી ગાંધીજીને વિંધાવવું પડ્યું. ગાંધીજી એનાથી ગાંધીજીના જીવનમાં શું પરિવર્તન આવ્યું કે ગાંધીજી છે એ શુદ્ધ થઈ ગયા અને આવો પ્રેમ તો પિતાજીનો આવો પ્રેમ જેણે અનુભવ્યો હોય એને જ ખ્યાલ આવે. એટલા માટે ગાંધીજી એક પંક્તિ કહે છે કે રામબાણ વાગ્યા રે હોય તે જાણે. એટલે રામબાણ જેને વાગેલા હોય એ જ એ અનુભવ કરી શકે. હવે એના પછીનું આપણે આ અહિંસાનો પદાર્થ પાઠ એ અહીંયા છે, સમજો મિત્રો. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. મિત્રો, ગાંધીજીના જીવનમાં અહિંસા કેવી રીતે આવી? તો આ એના પિતાજીના આવા વર્તનથી ગાંધીજીના જીવનમાં અહિંસા આવી. કે ગાંધીજીએ કબૂલાત કરી છતાં પણ એના પિતા એને મારતા નથી, પણ પિતાજીની આંખમાં આંસુ આવે છે કે દીકરો કેટલો બધો નિખાલસ છે, મારો પુત્ર કેટલો બધો નિખાલસ છે કે એને ચોરી કરી તો એ વાત છુપાવતો નથી અને મને એ વાત જણાવી દે છે. એટલે એના જીવનમાં એ વ્યાપક અહિંસાનો પદાર્થ પાઠ છે એ ગાંધીજી એના પિતાજીના જીવનમાંથી અહીંથી શીખે છે. એ સમયમાં ગાંધીજીને પિતા પ્રેમ ઉપરાંત બીજું કાંઈ એમાં દેખાતું નહોતું, પણ જ્યારે અહિંસાનું સ્વરૂપ છે એ વ્યાપક બને છે ત્યારે એ કોને અલિપ્ત રાખે. અલિપ્ત શબ્દનો અર્થ છે અળગા. અળગા એટલે નોખા.
જ્યારે અહિંસાનો પ્રયોગ હોય ત્યારે બધા જ એમાં સાથે જોડાઈ જાય છે, કોઈને એ મોકા વંચિત રાખી શકતા નથી. આવી વ્યાપક અહિંસાનું માપ કાઢવું, એની શક્તિનું માપ કાઢવું એ ગાંધીજી કહે છે કે અશક્ય જ છે. હવે છેલ્લો પેરેગ્રાફ છે મિત્રો, આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે એવું મેં ધાર્યું હતું, પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. આવી શાંત ક્ષમા એટલે કે કંઈક ગુસ્સો કે ક્રોધ ગાંધીજીના પિતાજીએ કર્યો નહીં. જ્યારે ગાંધીજીએ ચિઠ્ઠી આપી ત્યારે વાંચી અને માત્ર આંખમાંથી આંસુ વહાવ્યા, ગુસ્સો કે ક્રોધ કરતા નથી. પ્રતિકૂળ, ગાંધીજીના પિતાજીના સ્વભાવથી આ પ્રતિકૂળ હતું. પ્રતિકૂળ એટલે ઊંધું, ઉલટું. શું કામ ઉલટું હતું કે ગાંધીજીના પિતાજીનો સ્વભાવ ક્રોધી હતો, ગુસ્સાવાળો હતો, પણ જ્યારે ગાંધીજીએ આ કબૂલાત કરી ત્યારે એ બિલકુલ શાંત સ્વભાવે એને સાંભળી લે છે. ગાંધીજીને મનમાં એવો ડર હતો કે પિતાજી ક્રોધ કરશે, ગુસ્સે થશે, કટુ વચન એટલે કડવા વેણ કહેશે, કદાચ માથું પોતાનું ફૂટશે, એવું બધું ગાંધીજીએ ધારેલું હતું, પણ એમાંથી એના પિતાજીએ કાંઈ જ વર્તન કર્યું નહીં. અને શાંતિ જાળવી એનું કારણ એ હતું કે ગાંધીજીએ નિખાલસતાથી પોતાની ભૂલની કબૂલાત ચિઠ્ઠીમાં કરેલી હતી. એટલે એના પિતાજીને ગાંધીજી પ્રત્યે જે પ્રેમ હતો એ વધી જાય છે અને પ્રતિજ્ઞાપૂર્વક ગાંધીજી પણ પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લે છે અને શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. ગાંધીજીને એમ થયું કે પિતાજીએ આવી શાંત મને ક્ષમા આપી એટલે ગાંધીજી પણ એકરાર કરે છે. એકરાર કરવો એટલે કબૂલ કરે છે. ગાંધીજી પણ કબૂલ કરે છે કે પિતાજી માટે હવે હું એ નિર્ણય કરું છું કે હું પણ ક્યારેય આવી ચોરી નહીં કરું. અને ગાંધીજી એના પિતાજી તરફથી નિર્ભય બની જાય છે અને એનો જે પ્રેમ હતો પિતાજી તરફનો એમાં વધારે વૃદ્ધિ થાય છે. મિત્રો, અહીં આપણે આ ગાંધીજીના પાઠનું જે અહિંસાનો પાઠ હતો એ પરિપૂર્ણ થઈ જાય છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની પાછળ છેલ્લા પેજ ઉપર તમે જોઈ શકો છો, ત્યાં ગાંધીજીનું ચિત્ર આપેલું છે અને નીચે જે લખેલું છે એ ખૂબ જ સરસ છે. હું વાંચન કરું છું, સાંભળો મિત્રો. બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે. આથી બાળકના માનસિક વિકાસ માટે તેની માતૃભાષા કરતાં જુદી જુદી ભાષા લાદવી તેને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું. એટલે આ ગાંધીજીના વાક્યો છે મિત્રો, જીવનમાં ઉતારવા જેવા અને સારા છે. આપણે અહીંયા બીજો પાઠ પરિપૂર્ણ કરી દીધો. હવે આમાં જે પણ સ્વાધ્યાય છે પેજ નંબર 4 અને પેજ નંબર 5 ઉપર, એમાં વિદ્યાર્થી પ્રવૃત્તિ છે એ તમારે લખવાની નથી. તમારે કરવી હોય તો એ ગોતીને બધી કરવાની છે, પણ લખવાની નથી. નોટમાં લખવાના ખાલી ઉપર પ્રશ્ન વિકલ્પવાળો પ્રશ્ન 1, 2 ને 3 પ્રશ્નો લખજો. અને પેજ નંબર 4 ઉપરથી શબ્દાર્થ, વિરોધી, તળપદા અને રૂઢિપ્રયોગ એ બધું પણ પાકી નોટમાં લખી લેજો. માત્ર લખવાનું જ નથી, 200 પેજની નોટમાં લખી અને એ પાકું પણ કરી લેજો. નોટ કે ચોપડા જે બનાવો તે એમાં પાકું પણ કરતા જાજો, કેમ કે 29 તારીખે તમારી એકમ કસોટી છે. એટલે નમસ્તે મિત્રો. હવે આ વિકલ્પ છે એ હું તમને જરાક કહી દઉં. પ્રશ્ન 1નો વિકલ્પ, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે તો એમાં આવશે સી. એનો જવાબ છે સી. પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે એવો એને ભય હતો. એનો જવાબ સી છે. બીજો વિકલ્પ છે, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તો મિત્રો એનો જવાબ છે સી. એનો જવાબ પણ સી છે. ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
ત્રીજો વિકલ્પ છે ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો એનો જવાબ છે બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. એના પછીનો ચોથો વિકલ્પ છે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો એનો જવાબ છે નોકરના પૈસા ચોરવાની. તો મિત્રો, હવે નીચે 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એ પ્રશ્ન પણ તમારે નોટમાં લખી દેવાનો છે, પાઠમાંથી શોધીને જવાબ. અને 7-8 લીટીમાં છે પ્રશ્ન 2 છે, એને પણ તમારે પાકી બુકમાં લખી દેવાના છે. તો મિત્રો, અહીંયા તમારે પાઠ 2 પરિપૂર્ણ થઈ જાય છે. એક કાવ્ય અને બીજો પાઠ અહીંયા પરિપૂર્ણ થઈ ગયો. હવે જ્યારે મળીશું ત્યારે તમને હું કહીશ, અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો ગુજરાતી વિષયમાં 9મા ધોરણમાં, તો હું તમને અહીંયા ફોન નંબર લખું છું. એ ફોન નંબર ઉપર મને ફોન કરીને પૂછી શકો છો. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરી અને પૂછજો. એના માટે હું અહીંયા ફોન નંબર લખું છું, એ પણ તમે નોંધી લેશો. ચાલો મિત્રો, મેં આ મોબાઈલ નંબર લખ્યા છે, નંબર તમે લખી દેશો, કેમ કે તમને આમાં કાંઈ પણ જો પ્રશ્ન થાય તો તમે મને પૂછી શકો છો. નમસ્તે, ધન્યવાદ, આવજો મિત્રો.